નમસ્કાર મિત્રો, જો તમે પણ સાતમ આઠમના તહેવારોમાં અમદાવાદથી દ્વારકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હું તમને અમદાવાદથી એક સ્પેશિયલ ટ્રેનની વાત કરીશ જે અહીંયા દ્વારકા માટે શરૂ કરવામાં આવી છે. તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી એ દ્વારકા આવી શકશો અને હાલમાં આ ટ્રેનમાં તમને એ કન્ફર્મ ટિકિટ અવેલેબલ મળતી હોય છે. એટલે આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ. આ ટ્રેન એ અમદાવાદથી ચાલે છે અને ગુજરાતમાં કયા કયા શહેરો ઉપર ચાલીને આ ટ્રેન અહીંયા દ્વારકા આવે છે એ પણ જાણીશું. જો તમારે અમદાવાદ સિવાય અન્ય કોઈ શહેરથી દ્વારકા જવું હોય તો પણ તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી દ્વારકા આવી શકશો. અને આ ટ્રેનમાં ટોટલ કેટલા કોચ છે, શું છે ભાડું, એ પણ આપણે જાણીશું. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં એકવાર જરૂરથી લખજો. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું, જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કેમ કે તમારું એક લાઈક એ અમને ઘણું બધું મોટિવેશન એ હાલતું હોય છે. અને હાલમાં જ અહીંયા સાતમ આઠમના તહેવાર નિમિત્તે અહીંયા અમદાવાદથી એક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે, જેમાં આ ટ્રેન ટોટલ 12 જેવા શહેરો પરથી પસાર કરીને આ ટ્રેન અહીંયા તમને દ્વારકા માટે ચાલતી જોવા મળશે. અને આ સ્પેશિયલ ટ્રેન રહેશે એટલે કે આ ટ્રેન અહીંયા ખાલી એ સાતમ આઠમ પૂરતી તમને ચાલતી જોવા મળશે. એટલે ટોટલ અહીંયા 2 ટ્રેનો ચાલશે. એક છે અમદાવાદથી દ્વારકા માટે અને બીજી છે દ્વારકાથી અમદાવાદ માટે. અને આ બંને ટ્રેનોનો ટાઈમિંગ પણ અલગ છે અને આ બંને ટ્રેનોના ટ્રેન નંબર પણ અલગ અહીંયા રહેતા હોય છે. તો વાત કરું પહેલી ટ્રેનની તો જે અહીંયા અમદાવાદથી દ્વારકા માટે ચાલે છે, આ ટ્રેનનું નામ એ અમદાવાદ ઓખા સ્પેશિયલ ટ્રેન અહીંયા રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 09453 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદથી સવારે 7:45 ચાલે છે, જે ટોટલ 8 કલાક અને 38 મિનિટ પછી આપણને દ્વારકા બપોરે 4:23 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ખાલી એવી અઠવાડિયામાં એક જ દિવસ ચાલશે અને એ પણ ખાલી રવિવારે. અને આ ટ્રેન એ રવિવારે સવારે 7:45 ચાલશે. અને આ ટ્રેન આપણને એ રવિવારે જ સાંજે 4:23 દ્વારકા પહોંચાડશે. અને આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 54 કિલોમીટર રહેશે. અને આ ટ્રેન એ ટોટલ અમદાવાદથી દ્વારકા સુધીમાં 499 કિલોમીટરનું અંતર કાપશે. અને આ ટ્રેનને આટલું અંતર કાપવામાં ટોટલ 8 કલાક અને 38 મિનિટ જેટલો સમયગાળો અહીંયા લાગશે. આ ટ્રેન અમદાવાદથી ચાલશે સવારે 7:45 જે ચાંદલોડિયા જંકશન સવારે 8:03 આવશે. વિરમગામ જંકશન સવારે 8:41 આવશે. સુરેન્દ્રનગર જંકશન સવારે 9:56 આવશે. થાન જંકશન સવારે 10:32 આવશે. વાંકાનેર જંકશન સવારે 11 વાગે આવશે. રાજકોટ જંકશન આ ટ્રેન 11:40 પહોંચશે. હાપા જંકશન બપોરે 1 વાગે પહોંચશે. જામનગર જંકશન બપોરે 1:40 પહોંચશે. અને ખંભાળિયા જંકશન આ ટ્રેન અહીં બપોરે 2:32 અહીંયા તમને આવતી જોવા મળતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ દ્વારકા પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ દ્વારકા બપોરે 4:23 જ અહીંયા પહોંચતી હોય છે. ત્યાંથી આ ટ્રેનનું એ છેલ્લું સ્ટેશન એ ઓખા રહેતું હોય છે. અને આ ટ્રેન એ ઓખા સાંજે 5 વાગે આસપાસ પહોંચતી હોય છે. જો તમારે આ બધા શહેરો પરથી કોઈ પણ શહેરથી દ્વારકા આવવું હોય તો પણ તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો. તમે જોઈ શકો છો આ ટ્રેન એ ટોટલ ગુજરાતમાં ઓછામાં ઓછા આ બધા શહેરો પર ઉભી રહીને અહીંયા દ્વારકા જતી હોય છે. અને વાત કરું બીજી ટ્રેનની તો જે ટ્રેન અહીંયા દ્વારકાથી પરત અમદાવાદ માટે ચાલે છે અને આ ટ્રેનનું નામ એ ઓખા અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 09454 અહીંયા રહેતો હોય છે. અને બંને ટ્રેનોમાં ખાલી એક જ ફરક છે. જે ટ્રેન અમદાવાદથી દ્વારકા આવે છે એનો નંબર 09453 રહેતો હોય છે. ત્યાં જ જે ટ્રેન દ્વારકાથી અમદાવાદ જાય છે એનો નંબર અહીંયા 09454 રહેતો હોય છે. અને જે ટ્રેન દ્વારકાથી અમદાવાદ આવે છે આ ટ્રેન ખાલી અહીંયા અઠવાડિયામાં ખાલી સોમવારે તમને ચાલતી જોવા મળશે. અને આ ટ્રેન અહીંયા સોમવારે સવારે 12:25 ચાલશે, જે ટોટલ 8 કલાક અને 35 મિનિટમાં જ આપણને અમદાવાદ બપોરે 3 વાગે અહીંયા પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન પણ એ ટોટલ સેમ ટુ સેમ આ જ રૂટ ઉપર ચાલે છે. ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, થાન જંકશન, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, ચાંદલોડિયા થઈને આ ટ્રેન અહીંયા અમદાવાદ તમને આવતી જોવા મળતી હોય છે. તમે આ ટાઈમિંગ મુજબ આ સ્ટેશનો ઉપર તમે આરામથી અહીંયા આવી શકશો. અને આ ટ્રેનની પરત પણ ઓખાથી અમદાવાદ માટે આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી તમને જોવા મળશે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને દ્વારકા જાઓ છો કે દ્વારકાથી પરત આવો છો, તમને આ ટ્રેનમાં ખાલી એક જ કોચ જોવા મળશે. એ પણ ખાલી સ્લીપર ક્લાસનો જ રહેશે ને, એ પણ નોન એસી. આ ટ્રેનમાં તમને ખાલી એક જ કોચ જોવા મળશે, એ પણ સ્લીપર ક્લાસનો. અને આ સ્લીપર ક્લાસ ટ્રેનનું ભાડું અહીંયા ખાલી 385 રૂપિયા જ રહેતું હોય છે. અને આ 385 પ્લસ તમને અહીંયા જીએસટી પણ લાગતો હોય છે. જીએસટી ગણીને ખાલી તમારો 70 રૂપિયા આસપાસ અહીંયા રહેતો હોય છે. 400 રૂપિયા આસપાસમાં સફર કરીને આરામથી એ અમદાવાદથી દ્વારકાથી અમદાવાદ એવી આ વન ડે ટ્રીપનું પ્લાન તમે અહીંયા કરી શકો છો. કેમ કે આ ટ્રેન એ તમને દ્વારકા
રવિવાર બપોરે 4 વાગે પહોંચાડે છે. ત્યાં જ આ ટ્રેન અહીંયા દ્વારકાથી પરત આપણને સોમવાર ચાલતી જોવા મળે છે. એટલે તમે રવિવાર દ્વારકા 4 વાગે પહોંચીને દ્વારકાના આ સુંદર મંદિરના દર્શન કરીને રાત રોકાઈને વહેલી સવારે જ આ ટ્રેન તમને ચાલતી જોવા મળશે. એટલે તમે સોમવાર વહેલી સવારે 6 વાગે આસપાસ આ ટ્રેનમાં સફર કરીને બપોર સુધીમાં તમે પરત અમદાવાદ આવી શકશો. એટલે તમારી આ 2 રજાઓમાં તમને આ દ્વારકા ફરવાનો આ મોકો પણ મળશે. જો તમે પણ હજુ સુધી દ્વારકા જવાની ટિકિટ નથી બુક કરાવી તો આજે જ બુક કરાવી દો, કેમ કે આ ટ્રેન જલ્દી ફૂલ થઈ જશે. એટલે હાલમાં અહીંયા ટ્રેનમાં તમને વેઇટિંગ લિસ્ટ જોવા નથી મળતું, અને પરંતુ જો આ ટ્રેન ફૂલ થઈ ગઈ તો તમને આ ટ્રેનમાં એ વેઇટિંગ લિસ્ટ પણ જોવા જલ્દી મળી જશે. એટલે તમે આજે જ બુક કરાવીને આ ટ્રેનમાં સફર કરીને આરામથી દ્વારકાની જર્ની કમ્પ્લીટ કરી શકો છો. અને જો તમારે આ ટ્રેન વિશે કંઈ પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું આન્સર તમને જરૂરથી આપીશ. મળીએ જ આવા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.